સુરતના ઉમરપાડા તાલુકામાં વરસ્યો ધોધમાર વરસાદ। સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા દરમિયાન વરસેલા ધોધમાર વરસાદના કારણે ઉમરપાડાથી ઉમરગોટ તરફ જવાના રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા। સ્થાનિક ખાડી છલકાતા ઉમરગોટ ગામ તરફ પાણી ફરી વળ્યા હતા। સુરતમાં જોરદાર વરસાદ વરસ્યો। વરસાદના પરિણામે પાણી ફરી વળ્યા। ઉમરપાડા તાલુકાનું ઉમરગોટ ગામ સંપર્ક વિહોણું બન્યું। ભારે વરસાદના કારણે ખાડી છલકાતા ખાડીના પાણી ચારે તરફ ફરી વળ્યા હોવાની પરિસ્થિતિ ઊભી થઈ છે। આજે પણ હજુ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે હજુ ભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે ઉમરગોટમાં આ પરિસ્થિતિ સર્જાય છે। સુરતના ઉમરપાડા તાલુકાનું ઉમરગોટ ગામ સંપર્ક વિહોણું બની ગયું છે। ભારે વરસાદને કારણે સુરતમાં ખાડી છલકાતા આ પ્રકારે ફરી વળ્યા છે પાણી। ઉમરપાડાથી ઉમરગોટ તરફ જવાનો જે માર્ગ છે એ પાણીમાં સંપૂર્ણપણે ગરકાવ થઈ ચૂક્યો છે। દ્રશ્યોમાં અમે આપને બતાવી રહ્યા છીએ। સુરતમાં ખાસ ખાડીના પાણીઓનું વરવું સ્વરૂપ જ્યારે સામે આવે છે, ત્યારે આ પ્રકારે પાણી જ પાણી ચારે તરફ નજરે પડે છે। ફરી એક વખત આ પ્રકારની સ્થિતિ સર્જાય। ભારે વરસાદના કારણે ખાડી છલકાતા ઉમરગોટ ગામ સંપર્ક વિહોણું બન્યું।